નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો વડોદરામાં આજે સોનમ વાંગચુકના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે યોજાનારી વિદ્યાર્થી રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હતી। સયાજીગંજ પોલીસે જાહેર વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। વડોદરાની આર્ટ્સ ફેકલ્ટી ખાતે આજે વિદ્યાર્થીઓ દ્વારા સોનમ વાંગચુકના સમર્થનમાં તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી મહાદેવ મંદિર પાસેથી શરૂ થઈ ડીએન હોલ સુધી જવાની હતી। રેલી માટે વિદ્યાર્થીઓ બેનરો અને પ્લેકાર્ડ સાથે એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। જો કે રેલી શરૂ થાય તે પહેલા જ સયાજીગંજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જાહેર વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન પણ વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા, જેના કારણે આર્ટ્સ ફેકલ્ટી વિસ્તાર થોડા સમય માટે ગરમાગરમી ભર્યો માહોલ બની ગયો હતો। બાદમાં પોલીસ અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને પોલીસ વાહનોમાં લઈ ગઈ હતી। સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજ રોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીથી ડીએન હોલ સુધીની એક વિદ્યાર્થીઓની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે સમગ્ર દેશની અંદર જે આંદોલન ચાલુ છે, જે વિદ્યાર્થીઓ માટેની હકની લડાઈનું આંદોલન ચાલુ છે, જે લડાઈની અંદર છેલ્લા 20 દિવસથી સોનમ વાંગચુકજી ઉપવાસ પર બેઠા છે, તેમ છતાં સરકાર તેમની પાસે આવીને વાતચીત નથી કરતી। એટલે વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવી રહ્યો હોય અને જે રીતે તેમની ધરપકડ કરવામાં આવી એ રીતે લાગે છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય। માટે આજે વિદ્યાર્થી એકતા ભેગા થયા છે। દરેક વિદ્યાર્થી ભેગા થઈને પોતાના હક માટે અવાજ લગાવી રહ્યા છે, પોતાના હક માટે લડત લડી રહ્યા છે। કારણ કે તમે જુઓ કે છેલ્લી સરકારની અંદર 70 થી પણ વધારે પેપરો લીક કર્યા છે। એટલે આ તો એક ઓફિશિયલ આંકડો છે, અનઓફિશિયલ તો કેટલા બધા પેપરો લીક થયા હશે। એટલે શું ગરીબ વિદ્યાર્થીઓને ભણવાનો કોઈ અધિકાર જ નથી? જેમની પાસે પૈસા છે, જેમની પાસે રૂપિયા છે, એ લોકો ડોક્ટર બની શકે? એટલે આ આંદોલન વિદ્યાર્થીઓના હિતનું આંદોલન છે, જેમાં